એક હતો વણકર, સાવ ભોળો, રોજ સવારથી સાંજ સુધી કપડાં વણે અને ગુજરાન ચલાવે. કપડાં વણવા માટેની એની શાળ ખૂબ જ જૂની થઈ ગયેલી. એકવાર કપડું વણતા વણતા અચાનક એની શાળ તૂટી ગઈ. નવી શાળ બનાવવા માટે લાકડું જોઈએ. લાકડું મેળવવા માટે વણકર તો કુહાડી લઈને ઉપડ્યો જંગલમાં. વણકરે ઘણા બધા ઝાડ જોયા, પણ એકેય ઝાડનું લાકડું એના મનમાં વસ્યું નહીં. ફરતો ફરતો એ ઘણો દૂર નીકળી ગયો. ત્યાં એણે એક સીસમનું ઝાડ જોયું. જોતા વેત જ એ સીસમનું ઝાડનું લાકડું એના મનમાં વસી ગયું. એને થયું, સીસમના લાકડામાંથી મજબૂત શાળ બનશે, કેટલાય વર્ષો સુધી ચાલશે. વણકરે કુહાડી મારવાની તૈયારી કરતો જ હતો, ત્યાં જ ઝાડ પરથી અવાજ આવ્યો, થોભી જા. વણકર ચોંક્યો. એણે સામે જોયું તો કોઈ વનદેવતા હતા. વનદેવતાએ કહ્યું, ભાઈ, આ ઝાડ કાપીશ નહીં, આ ઝાડ તો મારું રહેઠાણ છે. વણકરે કહ્યું, હે વનદેવતા, હું ગરીબ વણકર છું, મારી શાળ તૂટી ગઈ છે. જો હું આ ઝાડ ન કાપું તો શાળ બનાવીશ કઈ રીતે? અને શાળ નહીં બનાવવું તો કપડાં વણીશ કઈ રીતે? અને કપડાં નહીં વણું તો મારા કુટુંબનું ભરણ પોષણ કેમ કરીશ? કુટુંબ પ્રત્યેનો વણકરનો લગાવ જોઈને વનદેવતા પ્રસન્ન થયા. બોલ્યા, ભાઈ, ઝાડ કાપવાની તારે જરૂર નથી, હું તારા પર પ્રસન્ન થયો છું. તારે જે વરદાન માંગવું હોય તે માંગ. આ સાંભળી વણકર પહેલાં તો રાજી થઈ ગયો, પણ પછી મૂંઝાઈ ગયો. શું માંગવું કંઈ સૂચતું ન હતું. થોડી વાર પછી એ બોલ્યો, અત્યારે હું પાછો જાઉં અને મારા મિત્ર તથા મારી પત્નીને પૂછતો આવું કે શું માંગવું. વનદેવતાએ કહ્યું, સારું, ભલે, તને ગમે તેમ કર. પછી વણકર તો ગયો એના ગામમાં. ગામમાં જતાં જ એનો મિત્ર દરબાર મળ્યો. એણે દરબારને બધી જ વાત કરી. પછી પૂછ્યું, મારે વનદેવતા પાસે શું માંગવું જોઈએ? દરબાર તરત બોલ્યો, એમાં વળી વિચારવાનું શું, રાજ્ય માંગી લે વનદેવતા પાસે, એટલે તું રાજા અને હું મંત્રી, બસ પછી સુખ જ સુખ, જલસા ને જલસા. વણકર બોલ્યો, તારી વાત તો સાચી, પણ હું મારી પત્નીને પૂછી જાઉં. દરબારે કહ્યું, અરે, એમાં વળી સ્ત્રીને શું પૂછવાનું હોય? વણકરે કહ્યું, ના, હું એવું માનતો નથી, હું તો મારી પત્નીને પૂછ્યા વિના કંઈ જ કામ કરતો નથી. પછી ઘેર જઈને વણકરે પત્નીને વનદેવતાના વરદાનની બધી જ વાત કરી. પછી કહ્યું, મારો મિત્ર દરબાર તો કહે છે કે વનદેવતા પાસે રાજ્ય માંગી લે, તું શું કહે છે? વણકરની પત્નીએ કહ્યું, રાજ્ય તે મંગાતું હશે, રાજ્ય મળે તો એની સાથે કેટલી આપત્તિ આવે તે તમને ખબર છે? રાજ્યના કારણે તો રામને વનવાસ થયો, કૌરવોનો નાશ અને યાદવોનો વિનાશ થયેલો. રાજ્યને લઈને તમે કરશો શું? આ સાંભળીને વણકર તો ચિંતામાં પડ્યો. એણે પૂછ્યું, તો પછી હું શું માંગું? વણકરની પત્ની બોલી, તમે રોજ એક કપડું તૈયાર કરો છો, તેથી માંડ આપણું પૂરું થાય છે. હવે તમે બીજા 2 હાથ અને બીજું એક માથું માંગી લો, જેથી આગળથી અને પાછળથી એમ એક સાથે 2 કપડાં તૈયાર થાય. પછી બમણી કમાણી, પછી કોઈ જાતની ચિંતા નહીં રહે. વણકરના ગળે તરત જ આ વાત ઉતરી ગઈ. પછી વણકર તો આવ્યો સીસમના ઝાડ પાસે અને બોલ્યો, હે વનદેવતા. વનદેવતા તરત જ પ્રગટ થયા અને મધુર સ્મિત કર્યું અને પૂછ્યું, બોલ, શું જોઈએ છે? તારે નક્કી કર્યું કે નહીં? વણકરે કહ્યું, હા દેવ, વધુ કામ કરી શકાય એ માટે મને બીજા 2 હાથ અને બીજું એક માથું આપો. વળી વનદેવતાએ મધુર સ્મિત કર્યું અને કહ્યું, તથાસ્તુ. એ ક્ષણે વણકર 2 માથા અને 4 હાથવાળો બની ગયો અને વનદેવતાને પ્રણામ કરી અને રાજી થયો. 4 હાથ હલાવતો એ ગામમાં આવી ગયો. ગામમાં પ્રવેશતા જ ગામના લોકો એને જોઈ જ રહ્યા. લોકો કહેવા લાગ્યા, ગામનો વણકર કોઈ રાક્ષસ બની ગયો એવું લાગે છે. એને 2 માથા અને 4 હાથ થઈ ગયા છે. એ ક્યાંક બધાને ખાઈ ન જાય, માટે એને જડ નાશ કરો. આવું વિચારીને ગામના લોકો તો એને મારવા લાગ્યા. બધા લોકો લાકડી લઈને એની પર તૂટી પડ્યા. છેવટે વણકરના રામ રમી ગયા. જોયું ને મિત્રો, વણકરે વનદેવ પાસે રાજ્ય અથવા બીજું માંગ્યું હોત તો તે સુખીથી જીવન પસાર કરતો હોત. ક્યારેક માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.